સુખી છે એ સર્ટિફિકેટ જોઈએ છે કે દાંપત્ય ખરેખર સુખી છે? મને બધા ઘણા લોકો પૂછે છે કે સંજયભાઈ તમારી સાથે નથી રહેતા? એટલે હું કહું 24 કલાક નથી રહેતા. મારા વરનું નામ પણ સંજય છે. તો આ બિચારા ફસાઈ જાય. So the best part of the story is કે 24 કલાક સાથે રહેવાથી તમારું દાંપત્ય સુખી છે. તમે જાહેરમાં એકબીજા માટે બહુ જ કેર કરો છો માટે તમારું દાંપત્ય સુખી છે. કે તમે દુનિયાના કોઈ પણ ખૂણામાં હો, રાત્રે એકવાર વાત કર્યા વગર સૂતા નથી તો તમારું દાંપત્ય સુખી છે. તમે તકલીફમાં હો તો જે માણસનો તમને સૌથી પહેલો વિચાર આવે છે એ તમારા સ્પાઉસ છે તો તમારું દાંપત્ય સુખી છે. તમે દિલ ખોલીને ઝઘડી શકો છો અને ખૂબ ઝઘડ્યા પછી એવું કહી શકો છો ચાલ ભૂખ લાગી છે જમી લઈએ, તો તમારું દાંપત્ય સુખી છે. વી હેવ ટુ ડિસાઇડ. આપણે બધા ધીરે 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 એવા પોલિશ થવા લાગ્યા કે આપણને લાગ્યું કે ઝઘડવું, અમે કોઈ દિવસ નથી ઝઘડતા. જો તમે કોઈ દિવસ નથી ઝઘડતા તો તમારી રિલેશનશિપ સૌથી અનહેલ્ધી છે. એનો અર્થ છે કે બેમાંથી એક માલિક છે ને એક ગુલામ છે. બે ઇન્ડિવિજ્યુઅલ જુદા જુદા વિચારો ધરાવતા સ્વતંત્ર લોકો જો પોતપોતાના વિચારો ખુલ્લા દિલે રજૂ નથી કરી શકતા તો એ દાંપત્ય સુખી કેવી રીતે કહેવાય? બેમાંથી એક ડરે છે એટલા માટે નથી બોલતા. બોલવું એટલે કઈ ઝઘડી જ નાખવું, રાડો જ પાડવી, પડોશીઓને પણ ખ્યાલ આવે એવું નહીં. એકવાર એક વાઈફ હસબન્ડ બહુ ઝઘડતા હતા. સવારથી ઝઘડે. પહેલા પડોશીઓને મજા આવી, બધાએ સાંભળ્યું કે શેના પર ઝઘડે છે. પછી થોડું ચાલ્યું, વધારે ચાલ્યું. રાત્રે 10 વાગ્યા એટલે એક ડાયા ભાઈ બાજુમાં રહેતા હતા, એમને એમ થયું કે આજ ઘણું થયું, હવે સૂઈ જવું છે. એટલે એમણે જઈને કહ્યું કે એટલે એમ નહીં ભાભી, શેમાંથી ઝઘડો થયો? એટલે પેલા બેને કહ્યું કે સવારે 10 વાગ્યાથી ચાલે છે, અત્યાર સુધી કોઈને યાદ હોય? અર્થ એ થયો કે બાકીના બધા મુદ્દા જે છેલ્લા 2 વર્ષથી, 2 મહિનાથી, 2 અઠવાડિયાથી સ્ટોર્ડ હતા એ પણ નીકળ્યા.